લોકડાઉનમાં ઘણા લોકોના રોજગાર છીનવાઈ ગયા છે ત્યારે નવસારીની બહેનો આત્મનિર્ભર થતી જોવા મળી રહી છે। નવસારીનું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ બાળકો અને ખાસ કરીને મહિલાઓ માટે કામ કરતી સંસ્થા છે। બહેનો ઘરકામની સાથે બાકી રહેલા સમયમાં કામગીરી કરીને સારી કમાણી મેળવી રહ્યા હતા અને તેના ઉદ્દેશ્યથી જ નવસારીનું દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ તેમજ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે ટ્રેનિંગ પણ આપી રહ્યા છે। તો ગામડાની મહિલાઓ આવી ખાસ પ્રકારની કામગીરી કરીને આત્મનિર્ભર થતી જોવા મળી રહી છે। ખેરગામમાં 3 દિવસ કેન્ડલ મેકિંગ વર્કશોપ છે એમનું આયોજન થયેલું હતું કે જેમાં 30 બહેનોએ ભાગ લીધો। આ બહેનો છે અલગ અલગ ગામડામાંથી આવે છે અને આ બહેનો જે ઘરે બેસી રહે એના કરતાં એમને કંઈક આપણે તાલીમ આપીએ, રોજગારીલક્ષી તાલીમ મેળવી અને પોતે પોતાના પગભર ઊભા રહી શકે એ માટેનો અમારો પ્રયાસ છે અને આવા પ્રયાસ અમારા સતત ચાલુ જ રહેશે। મેં જે આ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા જે મીણબત્તી બનાવવાનો વર્કશોપ રાખવામાં આવ્યો તેમાં અમે આ 3 દિવસ આ મીણબત્તી બનાવવાનું શીખ્યા। એમાં જુદા જુદા રંગોવાળી જુદા જુદા ડિઝાઇન્સવાળી મીણબત્તી બનાવતા શીખ્યા। આ પહેલાં અમે સફેદ રંગની જ મીણબત્તી જોયેલી હતી। જ્યારે અમે આ વર્કશોપમાં આવ્યા ત્યારે અમે આ જુદા જુદા રંગોવાળી જુદી જુદી ડિઝાઇન્સોવાળી મીણબત્તી બનાવતા પણ શીખ્યા અને જોઈ પણ। અમને મીણબત્તી શીખવવાનો કાર્યક્રમ રાખેલ છે 3 દિવસનો। એમાં અમે નવી નવી ડિઝાઇનોવાળી મીણબત્તી શીખ્યા।